સાંજનો દીવો કયા સમયે પ્રગટાવવો જોઈએ? શું દીવો માત્ર અંધકાર દૂર કરવા જ પ્રગટાવવામાં આવે છે? શું છે દીવો પ્રગટાવવા પાછળનું વિજ્ઞાન? ચાલો આજે આપણે આ જાણીએ ભક્તિ કથામાં. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. ભક્તિ કથા ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. ભગવાનના સુંદર ચિત્રો સહિત પવિત્ર કથાઓ સાંભળવા માટે જરૂર સબસ્ક્રાઇબ કરો ભક્તિ કથા ચેનલ. જો આપ આ ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્ય ધન સંપદમ શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિર નમોસ્તુતે. દીપ જ્યોતિર પરબ્રહ્મ દીપ જ્યોતિર જનાર્દન દીપો હરતુ મે પાપમ દીપ જ્યોતિર નમોસ્તુતે. અર્થાત દીવાના પ્રકાશને નમસ્કાર કરીએ છીએ, જે શુભતા, સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ લાવે છે. જે શત્રુતાની લાગણીઓનો નાશ કરે છે, એ દીવાના પ્રકાશને નમસ્કાર હો. દીવાના પ્રકાશને નમસ્કાર કરીએ. દીવાનો પ્રકાશ પરમ બ્રહ્મનું પ્રતિનિધિત્વ કરે છે. દીવાનો પ્રકાશ જનાર્દન શ્રી વિષ્ણુનું પ્રતિનિધિત્વ કરે છે. દીવાના પ્રકાશને નમસ્કાર હો. હિન્દુ ધાર્મિક ગ્રંથોમાં દીવાને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે. પૂજા દરમિયાન લોકો ચોક્કસપણે દીવો પ્રગટાવે છે. દીવો પ્રગટાવવો એ કાર્યને શુભ અને પવિત્ર માનવામાં આવ્યું છે. સાથે જ દીવાના પ્રકાશને જ્ઞાનનું પ્રતીક માનવામાં આવે છે. દીવાના પ્રકાશથી ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા દૂર થાય છે. આથી જ હિન્દુ ધર્મમાં દૈનિક પૂજા, સાંજના સમયે, તહેવારો કે હવન દરમિયાન દીવો ચોક્કસપણે પ્રગટાવવામાં આવે છે, જેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે તેમજ સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે. હમણાં જ ઉજવેલ દિવાળીનો તહેવાર આપણને શીખવે છે કે પ્રકાશ હંમેશા અંધકાર ઉપર વિજય મેળવે છે. આથી જ દિવાળીની અમાસની રાત પણ શરદ પૂનમ કરતાં પણ વધુ દૈદીપ્યમાન બની રહે છે. પરંતુ આ પ્રકાશ ફક્ત તહેવારો પૂરતો મર્યાદિત નથી. હિન્દુ પરંપરાની સુંદરતા એ છે કે તે દરરોજ દિવાળીના સંદેશને જીવંત કરે છે, અને આથી જ દરરોજ સાંજે ઘરની બહાર દીવો પ્રગટાવવાની પરંપરા પ્રચલિત છે. શાસ્ત્રો મુજબ ઘરનો મુખ્ય દરવાજો ફક્ત ઘરનું પ્રવેશ દ્વાર જ નથી, પરંતુ સૌભાગ્ય અને ઉર્જાનું પણ પ્રવેશ દ્વાર છે. સાંજનો સમય એ દિવસ અને રાતના સંધિકાળનો સમય છે. આ સમયે વાતાવરણમાં ઉર્જાનું તીવ્ર અસંતુલન સર્જાય છે. આ સમયે દીવો પ્રગટાવવાથી દેવી લક્ષ્મીને આમંત્રણ મળે છે અને નકારાત્મક ઉર્જા દૂર થાય છે. આ નાનો દીવો ઘરની આસપાસ સકારાત્મક અને રક્ષણાત્મક આભા બનાવે છે. સાંજના સમયને ઉર્જા પરિવર્તનનો સમય માનવામાં આવે છે. આ સમયે વાતાવરણમાં સૂક્ષ્મ આયન અને ઉર્જા તરંગો સક્રિય થાય છે. દીવાની જ્યોતમાં ગરમી અને પ્રકાશ નકારાત્મક આયનોને સકારાત્મક આયનોમાં પરિવર્તિત કરે છે. આસપાસના વાતાવરણને સંતુલિત કરે છે. ઘી અથવા તલના તેલથી પ્રગટાવવામાં આવતો દીવો વાતાવરણમાં સૂક્ષ્મ જીવાણુઓના વિકાસને ઘટાડે છે. આધુનિક વિજ્ઞાન પણ માને છે કે આ જ્યોત હવાને શુદ્ધ કરે છે અને માનસિક સ્થિરતાને પ્રોત્સાહન આપે છે. દીવાની સ્થિર, સૌમ્ય જ્યોત આપણી દ્રષ્ટિ અને મન બંનેને શાંત કરે છે. કૃત્રિમ પ્રકાશ મનને તરંગોને ઉત્તેજિત કરે છે, જ્યારે દીવાની જ્યોત માનસિક પ્રવૃત્તિને ધીમી કરે છે અને મનને રાહત આપે છે. સાંજે દીવો પ્રગટાવ્યા બાદ થોડી ક્ષણો માટે જ્યોત તરફ ધ્યાનથી જોવું, શ્લોકોનો જાપ કરવો અથવા માળા કરવી એ સભાન જીવનનો એક મહાન અભ્યાસ છે. તે વર્તમાન ક્ષણમાં મનને સ્થિર કરે છે, દિવસનો થાક અને તણાવ દૂર કરે છે અને અંદર ઉર્જાનો સંતુલિત પ્રવાહ જાગૃત કરે છે. દીવાનો પ્રકાશ આપણને આપણી અંદરના અંધકાર, ભય, મૂંઝવણ અને નકારાત્મકતા સામે લડવાની શક્તિ આપે છે. આ દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો સનાતન પરંપરા ફક્ત ધાર્મિક જ નથી, પરંતુ માનસિક, જૈવિક અને વૈજ્ઞાનિક સંતુલનનું એક ઉત્તમ ઉદાહરણ પણ છે. દીવાના પ્રકાશને નમસ્કાર કરીએ છીએ, જે શુભતા,
સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ લાવે છે. જે શત્રુતાની લાગણીઓનો નાશ કરે છે એ દીવાના પ્રકાશને નમસ્કાર હો. દીવાના પ્રકાશને નમસ્કાર કરીએ. દીવાનો પ્રકાશ પરમ બ્રહ્મનું પ્રતિનિધિત્વ કરે છે. દીવાનો પ્રકાશ જનાર્દન શ્રી વિષ્ણુનું પ્રતિનિધિત્વ કરે છે. દીવાના પ્રકાશને નમસ્કાર હો.